હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ગઈકાલના ઘટાડા બાદ આજે ફરી ભારે કડાકા સાથે ઓપનિંગના સંકેતો છે. મીન્સ કે ઓવરઓલ જે સંકેતો છે સારા નથી જોવા મળી રહ્યા, પરંતુ ઘણું બધું છે કે આજે સમજીશું આ ઘટાડા વચ્ચે કયા ટોપ 20 સ્ટોક્સની આજે વોચલિસ્ટ બનાવી એની ઉપર આપણે જરૂરથી વાત કરીશું. આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. એઆઈની ચિંતાના કારણે અમેરિકન બજારમાં ભારે વેચવાલી. ટેક શેરોમાં વેચવાલીથી 2%થી વધુ તૂટ્યો નેસ્ડેક ઇન્ડેક્સ. તો S&P 500 અને નેસ્ડેકમાં પણ મોટા ઘટાડા સાથે કારોબાર બંધ. ભારતીય બજારો માટે ખરાબ વિદેશી સંકેત. એફઆઈની કેશ અને વાયદામાં સતત 5મા દિવસે ખરીદારી. એશિયન બજારમાં નરમાશ સાથે કારોબાર. આઈટી શેરોમાં આજે પણ મોટા ઘટાડાના સંકેત. ઇન્ફોસિસ અને વિપ્રોને એડીઆર 5% સુધી તૂટ્યા. ગઈકાલે પણ 5%થી વધુ તૂટ્યો હતો આઈટી ઇન્ડેક્સ. આઈટી સેક્ટરમાં 6 વર્ષથી સૌથી મોટો ઘટાડો. ઇક્વિટીની સાથે કોમોડિટી બજારમાં પણ હાહાકાર. અમેરિકામાં મજબૂત જોબ ડેટા બાદ કોમેક્સ પર ચાંદીમાં 2 વાર લોઅર સર્કિટ લાગી. તો સોનામાં પણ 4%નો ઘટાડો. ક્રૂડ ઓઇલમાં પણ 3%નો ઘટાડો. જો કે આજે ન્યૂનતમ સ્તરથી આજે જોવા મળ્યું આંતરરાષ્ટ્રીય બજારમાં રિકવરી. ત્રીજા ત્રિમાસિકમાં લુપીના સારા પરિણામ. નફો 37%, તો આવક 23% વધી. માર્જિનમાં પણ જોરદાર સુધારો. બાયોકોનના અનુમાનથી ખરાબ પરિણામ. આવક 9%, તો નફો 11% વધ્યો. માર્જિનમાં પણ સામાન્ય સુધારો. પ્રથમવાર નવી સિરીઝના હિસાબે રજૂ થયા મોંઘવારીના આંકડા. જાન્યુઆરીમાં મોંઘવારી દર વધીને 2.75%. 2012ની જગ્યાએ હવેથી 2024ને બનાવવામાં આવ્યું બેઝ યર. આવો સૌથી પહેલા નજર કરી લઈએ કે જે ગ્લોબલ ક્યુઝ આપણને જોવા મળી રહે છે. ગિફ્ટ નિફ્ટી 130 થી 140 પોઈન્ટની હાલ આપણને ઘટાડાના સંકેત જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો તમે નજર કરો તો ગઈકાલે બહુ જ ખરાબ આજે આપણને તમે જોશો તો જે અમેરિકાની અસર જે આપણને જોવા મળશે. કારોબાર એમનો ગઈકાલનો જોઈએ તો સૌથી પહેલાં ડાઉ જોન્સ 670 પોઈન્ટ ઘટીને બંધ થયું. નેસ્ડેક તમે જો ઓલમોસ્ટ 500 પોઈન્ટનો કડાકો, 2%થી વધારે. S&P 500 તમે જો અહીંયા પણ 1.5%નો કડાકો. જો કે આજે આપણે ફ્યુચર્સમાં જોશું તો મામૂલી વધારો છે, પરંતુ મામૂલી છે. કોઈ એવું ખાસ અહીંયાથી એક્સપેક્ટેશન રિકવરીના હાલ નથી જોવા મળ્યા. બીજી તરફ સૌથી ખરાબ અસર આજે આઈટી સેક્ટરની થશે, કારણ કે ઇન્ફોસિસ એડીઆર ફરી 9% નીચે. વિપ્રો એડીઆર પણ તમે જુઓ તો ભારે કડાકો. એટલે આજે ફરી તમે જોશો તો માર્કેટમાં આઈટી સેક્ટર છે જે ક્યાંક ને ક્યાંક દબાણ આપી શકે. પરંતુ આ દબાણ વચ્ચે કયા ટોપ 20 સ્ટોક્સ આજે આપણે વાત કરવાના છે, આવો એની ઉપર આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ. મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાયેલા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે ગઈકાલે તો માર્કેટમાં હાહાકાર મચાવ્યો. આજે ફરી હાહાકારના સમાચાર તો જોવા મળી જ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીથી, પરંતુ આ બધા સંકેતો વચ્ચે આજે ટીમ કઈ રીતે તમે લઈને આવી રહ્યા છો? ગુડ મોર્નિંગ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ યોમિક. તો ઓવરઓલ વાત કરીએ કે જેમ હવે આઈટી થોડું દબાણ બનાવ્યું, થોડું નહીં આમ તો વધારે દબાણ બનાવી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય જો એના ઉપર માર્કેટની અસર ગઈકાલે બી જોવા મળી. આજે બી જે એડીઆરના જે ઓવર આવી રહ્યા છે કે ઇન્ફોસિસ, વિપ્રો ને એડીઆર જો તો 5 થી 10% કરેક્શન છે. તો ટીમ બી હું થોડા આજે મિક્સ લઈને આવી રહ્યો છું, કારણ કે માર્કેટમાં ક્યાંય ને ક્યાંય દબાણ આજે બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. તો શરૂઆત આપણે કરીએ તો ઇન્ડિયન હોટલ જુઓ તો આપણને ક્યાંય ને ક્યાંય Q3 પરિણામ અહીંયા કંપનીએ બહુ સારા રજૂ કર્યા છે. આપણે જોઈએ તો કંપનીનો નફો જો 50%થી ગ્રોથ કંપનીનો નફામાં જોવા મળે છે. 635 કરોડ હતો જે વધીને 654 કરોડ આજુબાજુ નફો અહીંયા જોવા મળે છે. આવક બી જો આવક 12.2%થી ગ્રોથ, આવક પણ વધી છે. 2500 કરોડ આજુબાજુ આવક હતી જે વધીને 2800 કરોડ. એટલે જો નફો આવક બંને જ પોઝિટિવ રહ્યા છે. એબિટા બી 12%નો જમ્પ એબિટામાં છે, 1076 કરોડ. માર્જિન જો ક્યાંય ને ક્યાંય આપણે ફ્લેટ જોવા મળે છે, નિયર બાય 38% હતા, ઘટીને 37.9, એટલે આપણે ફ્લેટ જેવું જ કહી શકાય. એટલે ક્યાંય ને ક્યાંય જો ટોપ એન્ડ બોટમના ઇન્ડિયન હોટલ પરિણામ બહુ જ સારા જોવા મળે છે. એટલે પહેલો સ્ટોક છે, આપણે ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો કોલ ઇન્ડિયા અહીંયા જો અહીંયા બી કંપનીએ ક્વાર્ટરથી પરિણામ પણ થોડા નબળા સાઈડ જોવા મળ્યા છે. ક્યાંય ને ક્યાંય ઓવરઓલ કંપનીનો નફો જો તો 15%નો ઘટાડો નફામાં જોવા મળે છે. 8400 કરોડ તો ઘટીને 7100 કરોડ. એટલે જો નફામાં ખાસો ડેન્ટ આવે છે. આવક બી 5.5%નો ઘટાડો આવકમાં જોવા મળે છે. 36,858 કરોડથી ઘટીને 34,930 કરોડ. એટલે આવક બી ક્યાંય ને ક્યાંય દબાણ જોવા મળે છે. એબિટા બી 24%નો ડેન્ટ એબિટામાં જોવા મળે છે. એબિટા બી 12,300 કરોડ હતા જે ઘટીને 9,330 કરોડ આજુબાજુ એબિટા છે. માર્જિન બી જો 33.4%, એટલે નિયર બાય 33.5% આજુબાજુ હતા, ઘટીને સીધા 26%. એટલે જો માર્જિન તો સાવ જ ખરાબ જોવા મળે છે. એટલે કોલ ઇન્ડિયા કંપનીના પરિણામ જો બહુ જ ખરાબ જોવા મળ્યા છે. એટલે કોલ ઇન્ડિયા આ સ્ટોક છે, આપણે શરૂઆતથી ઇન રેડ લઈને ચાલશું. એ પહેલા બંને સ્ટોક એમાં ઇન્ડિયન હોટલ ઇન ગ્રીન રહેશે અને કોલ ઇન્ડિયા ઇન રેડ લઈને ચાલશે. ઓકે, તો બે સ્ટોક છે. તો સૌથી પહેલાં મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ. પહેલો સ્ટોક ICICI બેંક
ગઈકાલનો વન ઓફ ધ બેસ્ટ પ્રાઇવેટ બેંકમાં આપણે જોઈએ સપોર્ટમાં હતો કોઈ તેજીના મૂડમાં ભલે માર્કેટ તમે જો ઘટાડા મૂડમાં હતું પરંતુ આ સ્ટોક હતો તે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેને સાચવી રાખ્યું. એસબીઆઈ પણ હતું પરંતુ સાથે એસબીઆઈ ખાસો ચાલી ગયો છે. હવે અહીંયા તમે જો અમે જે ઓલરેડી બોક્સ ડ્રો કરી છે એ છે ઇનસાઇડ બાર. ઇનસાઇડ બારની અંદર 7 કેન્ડલો બની અને ફાઇનલી એના બાદ ગઈકાલે આપણને કોન્ફિડન્સ જોવા મળ્યો હતો. હવે જ્યારે આઈટી સેક્ટરે આજે દબાણ આપી રહ્યું છે સ્વાભાવિક છે કે જો માર્કેટે ક્યાંક ને ક્યાંક કમબેક કરવું હશે તો એ બેંક સેક્ટર છે. બેન્કિંગ સેક્ટર ગઈકાલે આપણને ખ્યાલ છે એનબીએફસી ફાઇનાન્સ બધા આપણને એક સારી એવી તેજી સાથે તો આજે પણ અહીંયા જ આપણે હોપ રાખવી જોઈએ. લાઈક આઈસીઆઈસી બેંક સરસ તેજીનું સેટઅપ છે એટલા માટે આ સ્ટોક છે જે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત આજે આપણે આને ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બીજો સ્ટોક આપણે વાત કરીએ તો એ છે બાયોકોન. બાયોકોનના પરિણામ તમે સૌથી પહેલા સ્ક્રીન ઉપર લઈને આવો. નફો 25 કરોડ હતો કે જે વધીને તમે જોશો તો 143 કરોડ જોવા મળ્યું છે. સામે કંપનીની આવક 9.2% વધી છે. ઇબિડા 11% વધ્યા છે. માર્જિન જોઈશું તો 19.7% હતા જે વધીને 20% જોવા મળે છે. અહીંયા એક એક્સેપ્શનલ લોસ આવે છે જેના કારણે તમે જોશો ને તો થોડા અનુમાનથી મિસ થઈ ગયા. એક્સેપ્શનલ લોસ 293 કરોડનો જોવા મળે છે. હવે આમ જોવા જઈએ તો પરિણામ મિક્સ કહી શકાય. નથી સારા નથી ખરાબ પરંતુ આપણને ખ્યાલ છે કે જ્યારે માર્કેટ પડતું હોય છે ત્યારે બે સેક્ટર હોય છે કે જે ડિફેન્સિવ તરીકે કામ કરતો હોય છે. એક છે એફએમસીજી અને બીજું છે ફાર્મા. અને ફાર્મા ક્યાંક ને ક્યાંક તમે જો તો ફરીથી એક મૂડમાં આવી રહ્યું છે. નો ડાઉટ ગઈકાલે થોડી તબિયત ખરાબ થઈ હતી પરંતુ બાયોકોન છે કે જેને આજે આપણે ગ્રીન લાઈન ચાલવા માંગીશ. તો બે સ્ટોક પહેલો આઈસીઆઈસી બેંક અને બાયોકોન આ બંને સ્ટોકના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. જી બિલકુલ. તો ઓવર તમે ફાર્માની વાત કરી છે અમિતજી તો હું બી નેક્સ્ટ સ્ટોક ફાર્મા રિલેટેડ એડ કરવા માંગીશ જેમાં છે લુપિન. લુપિન ઓવરઓલ જો અહીંયા બી કંપનીના ક્વાર્ટર 3 પરિણામ પોઝિટિવ સાઇડ છે બહુ સારો ઓવરઓલ. જો આવકની વાત કરીએ તો 23% જમ્પ આવકમાં છે. 7100 કરોડ 5700 કરોડ હતી વધીને 7100 કરોડ. નફો ઓવરઓલ જો તો નફો બી 38%નો ગ્રોથ નફામાં ક્વાર્ટર જોવા મળે છે. 855 કરોડ હતું વધીને ઓવરઓલ જો 1176 કરોડ. એટલે ઓવરઓલ જો નફો અને આવક બંને પોઝિટિવ રહ્યા છે. અને જેને યુએસનો સેલ્સ છે એમાં બી એક જે નોર્થ અમેરિકા સેલ્સનો ગ્રોથ પણ જો તો 52% આજુબાજુ ઓવરઓલ ત્યાં પણ ગ્રોથ જોવા મળે છે. ઓવરઓલ યુએસમાં બી કારોબાર કંપનીનું સારું છે. તો લુપિન આ સ્ટોક છે ક્વાર્ટરથી પરિણામ બેસ્ટ છે. ઓવરઓલ જે યુએસ સેલ્સનો આંકડો બી 52%થી ગ્રોથ થયો છે. એટલે લુપિન આ સ્ટોક આપણે આજે ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો ઓએનજીસી બી જો અહીંયા બી કંપનીના ક્વાર્ટરથી પરિણામ જોવું તો ત્યાં બી આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નફો જોવો તો 22%થી ગ્રોથ થયો છે. નફો ઓવરઓલ જોશો 11,946 કરોડ એટલે નફો ક્યાંય ને ક્યાંય 22%નો જમ્પ જોવા મળે છે. આવક જોવો તો 1,67,212 કરોડ હતી. નોર્મલી આપણને પોઝિટિવ જોવા મળે છે. 0.1% ગ્રોથ જોવા મળે છે. 1,67,442 કરોડ એટલે આવકમાં એટલો પોઝિટિવનેસ નથી. પણ જે અધર ઇન્કમ છે એમાં જો 37%નો ગ્રોથ અધર ઇન્કમમાં જોવા મળે છે. 3307 કરોડ અને કંપનીએ 6.25% ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે ક્યાંય ને ક્યાંય જુઓ કે જે ક્રૂડ રિલેટેડ કંપનીઓ ફોકસમાં છે. ઓવરઓલ ક્વાર્ટર 3ના પરિણામ બી કંપનીના સારા જોવા મળે છે. પણ ઓવરઓલ જે કોમોડિટીને લઈને જે થોડું ચાલી રહ્યું છે ક્યાંય ને ક્યાંય જો આજે ગોલ્ડ સિલ્વર બી ઘટાડામાં હતા અને જેમ ક્રૂડ ઓઇલ પણ જુઓ તો ત્યાં ક્યાંય ને ક્યાંય કરેક્શન જોવા મળી રહ્યું છે. અને ઓએનજીસી બી જો ખાસો સ્ટોક વધી ચૂક્યો છે. ક્વાર્ટરથી પરિણામ સારા છે પણ આજે માર્કેટનું રિએક્શનને લઈને હું થોડો આ સ્ટોકને રેડ લાઈન ચાલીશ કારણ કે સારો સ્ટોક પોટેન્શિયલ બતાવી ચૂક્યો છે. તો ઓએનજીસી આ સ્ટોક રેડ રહેશે. એ બંને સ્ટોકમાં લુપિન ઇન ગ્રીન રાખીશ અને ઓએનજીસી ઇન રેડ રહેશે. ઓકે તો આવો નેક્સ્ટ બીજા મારા બે સ્ટોક વાત કરી ટીમમાં. તો નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે હોનાસા કન્ઝ્યુમર. પરિણામ તમે જો બહુ સરસ જોવા મળી રહે છે. નફો તમે જો કંપનીનો ઓલમોસ્ટ ડબલ જ કહેવાય. 93% ગ્રોથ કંપનીનો નફો જોવા મળી રહ્યો છે. હોનાસા કન્ઝ્યુમર 26 કરોડ હતો 26 કરોડથી ડાયરેક્ટ 50 કરોડની ઉપર. એ બાદ તમે જો કંપનીની આવક 16% અહીંયા ગ્રોથ જોવા મળી રહી છે. ઇબિડા તમે જોશો 26 કરોડથી 65 કરોડ એટલે ડબલથી પણ વધારે 1.5 ગણા કહી શકાય કે આપણને ઇબિડા જોવા મળી રહ્યા છે. એટલે કે ઓપરેટિંગ આવક માર્જિન જોશો તો અહીંયા પણ 5% હતા અહીંયા પણ ડબલ 10.9%. એટલે તમે જોશો તો એવરી પેરામીટર ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ માર્જિન દરેક જગ્યાએ તમે જોશો તો કંપનીએ બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું છે. એટલે હોનાસા કન્ઝ્યુમર આજે આ સ્ટોકને આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે દીપક નાઇટ્રાઇટ. અહીંયા પણ તમે જો પરિણામ એટલે આપણને ખાસ તમે જોશો તો આપણને પોઝિટિવ જ કહીશું. શા માટે? નફો જોઈશું તો મામૂલી 1.8%નો વધારો છે. આવક પણ 3.8% જ વધી પરંતુ ઓપરેટિંગ નંબર છે એ થોડાક સારા જોવા મળી રહ્યા છે. ઇબિડા 25% ગ્રોથ છે અને માર્જિન જોઈશું તો 8.8%થી 190 બેઝિસ પોઈન્ટ ગ્રોથ જોવા મળ્યો છે અને 10.7% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે દીપક નાઇટ્રેટ પણ છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. એટલે બંને સ્ટોક હોનાસા કન્ઝ્યુમર અને દીપક નાઇટ્રેટ આ બંને સ્ટોકના આજે આપણે ગ્રીન સાથે આગળ વધીશું. જી બિલકુલ. નેક્સ્ટ હવે આગળ વાત કરીએ તો નેક્સ્ટ જોઈશું પીઆઈ ઇન્ડસ્ટ્રી. અહીંયા બી જો ક્વાર્ટરથી પરિણામ પણ થોડા નબળા સાઈડ જોવા મળે છે. ક્વાર્ટરથી પરિણામ ઉપર નજર કરીએ કંપનીનો નફો જો નફો આપણને ઘટ્યો છે. ઓવરઓલ વાત કરીએ તો 16.6% ઘટીને 311 કરોડ. આવક બીજો 1900 કરોડ આજુબાજુ હતી. 27%નો ડેન્ટ આવકમાં આવ્યો છે. 1376 કરોડ.
એબિટા જો 41% ડેન્ટ એબિટામાં આવ્યો છે 512 કરોડ હતો, ઘટીને 302 કરોડ. એટલે એબિટા બી જો સાવ ખરાબ આવ્યો છે અને માર્જિન બી જો નિયર બાય 27% હતા, ઘટીને સીધા 22%. માર્જિન બી સાવ આપણને અહીંયા ખરાબ જોવા મળે છે અને ક્યાંય ને ક્યાંય કંપની બી જો આપણે ઓવરઓલ જોઈશું યરલી રિટર્ન બી નેગેટિવ છે ક્યાંય ને ક્યાંય, અને ચાર્ટ પેજ સ્ટ્રક્ચર એટલું સારું નથી જોવા મળ્યું. તો પીઆઈ ઇન્ડસ્ટ્રી આ સ્ટોક બી છે ક્યાંય ને ક્યાંય ક્વાર્ટરથી બેઝિસ ઉપર હું ઇન રેડ લઈને ચાલીશ. આગળ વાત કરીએ તો મિશ્ર ધાતુ ઓવરઓલ આ સ્ટોક જુઓ તો જે સ્પેર પાર્ટ બનાવે છે ઓવરઓલ ડિફેન્સમાં બી આનું કામકાજ છે, એનો બી ક્વાર્ટરથી પરિણામ આવે છે. ક્વાર્ટરથી પરિણામ ઓવરઓલ જો બહુ સારા કંપનીએ રજૂ કર્યા છે. નફો જુઓ તો 25 કરોડ હતો, 8.2% વધીને 27.6 કરોડ. આવક જુઓ તો 16%થી ગ્રોથ આવકમાં જોવા મળે છે, 238 કરોડથી વધીને 275 કરોડ. એબિટા બી 52 કરોડ હતા, વધીને આપણને 54.3 કરોડ, અને માર્જિન બી ઓવરઓલ જો તો આપણને નિયર બાય ફ્લેટ જોવા મળે છે. તો મિશ્ર ધાતુ ક્યાંય ને ક્યાં સ્ટોક છે પરિણામ બેસિસ ઉપર ઇન ગ્રીન રાખીશ, એટલે પીઆઈ ઇન્ડસ્ટ્રી આ સ્ટોક ઇન રેડ રહેશે અને મિશ્ર ધાતુ ઇન ગ્રીન લઈને ચાલીશ. એવું છે. ઓકે, તો ટોટલ અહીંયામાં બીજા 2 સ્ટોક છે જે તરફથી ફોકસ કરીશું. ટોટલ 10 સ્ટોક થઈ ગયા છે. આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું, વિરામ બાદ હજુમાં બીજા 10 સ્ટોક જે વોચલિસ્ટ એડ કરવાનો બાકી છે એની ઉપર આપણે નીચે કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે જેમ વાત કરી રહ્યા હતા તો એમ તમે જો 10 સ્ટોક આપણે ઓલરેડી એડ કરી લીધા. હવે બીજા 10 સ્ટોક આપણે વાત કરવાની છે. તો આવો સૌથી પહેલાં નજર કરી લઈએ હવે 10 સ્ટોકમાં આપણે બીજા કયા આપણે ફોકસ કરીશું. તો સૌથી પહેલાં મારા તરફથી બીજા 2 હું વાત કરીશ તો એ છે પહેલો તો હિન્ડાલ્કો. હિન્ડાલ્કોના પરિણામ આવ્યા, પરિણામ બહુ સરસ જોવા મળી રહ્યા છે. નફો 1463 કરોડથી વધીને 3017 કરોડ, મીન્સ કે નફો ડબલ થયો છે. આવક 23% ગ્રોથ છે. એ બીટા પણ તમે જો ઓલમોસ્ટ 60% નજીક ગ્રોથ જોવા મળી રહી છે. 2664 કરોડથી વધીને 4248 કરોડ આવે છે. જ્યારે માર્જિન જોઈશું તો માર્જિન 11.2% હતા, જે વધીને 14.5%, મીન્સ કે અહીંયા પણ તમે જોશો તો સરસ આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. 230 બેઝિસ પોઈન્ટનો 330 બેઝિસ પોઈન્ટ મારે કેવું છે તો સરસ ગ્રોથ અહીંયા આપણને જોવા મળે છે. એટલા માટે ચાન્સીસ છે કે હિન્ડાલ્કો આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. એક એક્શન જરૂરથી આપણને જોવા મળી શકે છે પોઝિટિવ સાઈડ. નેક્સ્ટ વાત કરીશું તો એ છે બ્રિટાનિયા. જ્યારે માર્કેટ તમે જો 2-3 દિવસથી નર્વસ મોડમાં છે, જ્યારે ઉપલા સાઈડથી દબાણ બનાવી રહ્યું છે, ત્યારે હવે બ્રિટાનિયાને તમે ચાર્ટ જુઓ. છેલ્લા 2 દિવસથી કોન્ફિડન્સ તમે જો સ્ટોકમાં એક તો ગેપ અપ ઓપનિંગ થાય છે અને ગેપ અપ ઓપનિંગ બાદ તમે જો ક્લોઝિંગ પણ મજબૂતી સાથે થાય છે. હવે આજે ફરીથી માર્કેટ ઘટાડાના ઓપનિંગના સંકેત છે, તો આપણને ખ્યાલ છે કે એફએમસીજી મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે માર્કેટ ઘટાડા હોય ત્યારે એક ડિફેન્સિવ તરીકે કામ કરતો હોય છે, અને આ સ્ટોક એક કોન્ફિડન્સ છેલ્લા 2 દિવસથી બતાવી રહ્યો છે. એટલા માટે આપણે આ સ્ટોક છે કે જેને આપણે ટેકનિકલ આધારિત આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય બિલકુલ. તો નેક્સ્ટ આગળ વાત કરીએ તો આગળ જોઈશું તો એન્જિનિયર્સ ઇન્ડિયા આ સ્ટોક બી છે કે ઓવરઓલ લડારમાં, કારણ કે ક્વાર્ટરથીના પરિણામ કંપનીએ બહુ મજબૂત આપ્યા છે. ઓવરઓલ જોઈએ તો સ્ટોક આપણે રેલવેથી અને ઓવરઓલ એન્જિનિયર્સ ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ બંનેમાં કામ કરે છે. સ્ટોકનો ઓવરઓલ નફો જોઈએ તો 108 કરોડ હતો, જે 219% જમ્પ નફામાં છે. 347 કરોડ નફો જો સારા પ્રમાણમાં વધ્યો છે. આવક બી જોશો 764 કરોડ હતી, 58% જમ્પ આવકમાં છે, 1210 કરોડ. ઓવરઓલ વાત કરીએ એન્જિનિયર્સ ઇન્ડિયા તો આ સ્ટોક બી જે ખાસો પીટાઈ ચૂક્યો છે, તો ક્વાર્ટરથી પરિણામ બહુ જ મજબૂત કંપનીએ રજૂ કર્યા છે. તો ક્યાંય ને ક્યાં આ સ્ટોક આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ તો આગળ ઓવરઓલ જોઈશું વોલ્ટાસ. આ સ્ટોક જો તો હું થોડું ટેકનિકલ કારણથી લઈને આવ્યો છું કે ક્યાંય ને ક્યાંય સ્ટોક જો કે ઓવરઓલ આપણે જોઈશું છેલ્લા 6 મહિનાથી એક રેન્જમાં ચાલ્યો હતો. રેન્જનું ગઈકાલે આપણે ઓવરઓલ જોયું તો બ્રેકઆઉટ આપણે જેમ સ્ક્રીન પર જોવા મળે છે બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. લેવલ સ્પેસિફિક જોયું તો 1535 આજુબાજુ ઓવરઓલ બ્રેકઆઉટ આ સ્ટોકનું આવ્યું છે, એટલે આરામથી આપણને 1600 સુધીની પહેલ આ સ્ટોકમાં આવનારા ટાઈમમાં જોવા મળી શકે છે. તો ભરપૂર આ સ્ટોક બી જે કન્ટિન્યુઅસ અને 2 દિવસથી સારું પરફોર્મન્સ બી જોવા મળી રહ્યું છે. તો ટેકનિકલ કારણના લીધે વોલ્ટાસ હું આ સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલીસ. એટલે ઓવરઓલ વાત કરીએ તો એન્જિનિયર્સ ઇન્ડિયા અને વોલ્ટાસ બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો બીજા 2 સ્ટોક મારા તરફથી વાત કરી લઈએ. તો 2 સ્ટોક હું છે. એક પહેલો તો સ્ટોક ઇન્દ્રપ્રસ્થ ગેસ એટલે કે IGL. આ સ્ટોક છે કે જેની પર આપણે ફોકસ કરીશું. પરિણામ તમે જો તો મિક્સ છે. નફો 3.8% ઘટીને આવ્યો છે. આવક 1.1% જ મામૂલી વધી, એટલે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકાય. ઇબિટા તમે જોશો તો ઇબિટા આવક આપણને 6.7%નો વધારો છે. માર્જિન તમે જોશો તો 11%થી વધીને 11.6% જોવા મળ્યું છે. નફો ઘટ્યો છે, બાકી બધું તમે જોશો તો મામૂલી 1 થી 5% સુધીનો વધારો છે. એટલે કે મિક્સ કહી શકાય. એ લોકો કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નથી મળી રહ્યું, અને માર્કેટ જ્યારે ઘટાડાના સાઇન બતાવી રહ્યા છે તો ચાન્સીસ છે કે આવો મિક્સ પરફોર્મન્સ આપણને એટલે કોઈ ખાસ અહીંયા એન્ટિસિપેટ ના જોવા મળે. એટલા માટે આ સ્ટોક છે IGL કે જેના આજે આપણે રેડ લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ગઈકાલે પરિણામ આવ્યા, પરિણામ બાદ સરસ તેજી સાથે ક્લોઝિંગ થયો છે. હવે રિપોર્ટ આવ્યો છે જેફરીઝનો. જેફરીઝે ખરીદારીની સલાહ આપી છે, બાયના રિકમેન્ડેશન કરે છે, અને ટાર્ગેટ એમણે જો અમે જોશો તો આપણને 6220 પ્રતિ શેર એમણે આપ્યો છે. એટલા માટે ચાન્સીસ છે કે HAL ગઈકાલની તેજી આજે પણ એક આપણને યથાવત રાખે. એટલા માટે આ સ્ટોક છે કે જેના આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય જી બિલકુલ. લાસ્ટ 2 સ્ટોક તરફ આગળ વધે તો લાસ્ટ બંને સ્ટોક મારા ટેકનિકલ કારણના લીધે જ રહેશે. એમાં જો તો કોફોજ જો આઈટી કંપની, એમાં જો કોફોજમાં ગઈકાલે જો સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું હતું. 6%ના કરેક્શન સાથે ઓવરઓલ સ્ટોક જોવા મળ્યો હતો.
કેન્ડલ બી તમે જો ડેલી ચાર્ટ લઈને આવ્યો છો, ડેલી ચાર્ટમાં ઓરલ જો નો ટેલ કેન્ડલ જોવા મળી છે, 6% કરેક્શન સાથે સ્ટોક જે મહત્વની જે લાઇન હતી એટલે જે સપોર્ટ હતો એ તોડ્યો છે. હવે જે મેં આખી લાઇન જે બે લાઇન ડ્રો કરી છે, વચ્ચે એક નાનો ગેપ છે, ગેપ જોશો તો 1400 ને આજુબાજુ એક ગેપ પૂરો થાય છે. તો આજે ગેપ ડાઉન માર્કેટની જે આશંકા છે જેમ તો આઈટી બી આજે ડાઉનમાં જ ઓપન થશે અને ક્યાંય ને ક્યાંય ગેપ બી પૂરો થશે. તો નેક્સ્ટ આપણને પછી જો ફર્ધર હજી પણ ઘટાડો જોવા મળે છે તો 1300 સુધીના પણ લેવલ કોફોજ આવનાર ટાઈમમાં આપણને પહેલ જોવા મળી શકે છે. ઓવરઓલ આઈટી કંપની બહુ જ દબાણમાં છે, એને લઈને જે વાતચીત ચાલી રહી છે અને ઈડીઆર બી જે ઇન્ફોસિસ વિપ્રો જે ઓવરઓલ ઈડીઆર બી આપણે ફોરેન માર્કેટમાં જોઈએ તો સતત દબાણમાં જોવા મળ્યા છે. તો કોફોજ આ સ્ટોક છે ટેકનિકલ કારણ નેગેટિવ બન્યું છે, ઇન રેડ લાઇન 40 અને લાસ્ટ મારે વાત કરી છે બીએલ ઓવરઓલ જો અહીંયા બી સ્ટોક જો કે સારું સ્ટ્રક્ચર બન્યું છે અને ક્યાંય ને ક્યાંય ડિફેન્સ લઈને જે વાતચીત હતી ગઈકાલે જેમ જે સેગમેન્ટ અને ઓવરઓલ જે ન્યુક્લિયરના જે સ્પેર પાર્ટ ખરીદવાની જે વાતચીત ચાલી રહી હતી એને અપ્રુવલ મળી ગઈ છે. સ્ટોક જો મેં જે બી લાઇન ડ્રો કરી છે ત્યાં વારંવાર ફરતી સપોર્ટ લઈ રહ્યો છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 443 આજુબાજુ ઓવર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને 436થી લઈને આપણે ઓવર જો ત્યાં સારો એવો સપોર્ટ લીધો છે એટલે ફર્ધર ફોલોઅપ પણ આજે આપણને રિવર્સલ જોવા મળી શકે. તો બીએલ ટેકનિકલ કારણે સારા સપોર્ટ ઉપર સ્ટોક પહોંચે તો ફર્ધર ફોલોઅપ આજે પણ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો બીએલ આ સ્ટોક બી છે ગ્રીન લાઇન 40. તો બંને લાસ્ટ ટેકનિકલ સ્ટોક કોફોજ ટેકનિકલ નેગેટિવ જોવા મળે છે ઇન રેડ રહેશે અને બીએલ સારા સપોર્ટ પર બાઉન્સ બેક જોવા મળી શકે છે, ઇન ગ્રીન રાખીશ. ઓકે, તો બે સ્ટોક છે જે તરફથી કોફોર્સ અને બીએલ એટલે કે ડિફેન્સ, ત્યાં પણ તમે જો અજય તરફથી ગ્રીન છે, મારા તરફથી એચએલ ગ્રીન છે. તો આવો લાસ્ટ બીજા બે સ્ટોક મારા તરફથી બાકી છે તેની ઉપર આપણે નજર કરીએ. નેક્સ્ટ લાસ્ટ બે સ્ટોક છે, એમાં પહેલો સ્ટોક છે મુથુટ ફાઇનાન્સ. પરિણામ તમે જો બહુ સરસ છે, કંપનીનો નફો ઓલમોસ્ટ ડબલ છે, 94.9% ગ્રોથ છે. 1363 કરોડ હતો કે જે વધીને તમે જો 2656 કરોડ આવે છે. બીજી તરફ જો તમે કંપનીની એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક તમે જોશો તો એમાં પણ 64% ગ્રોથ જોવા મળી રહ્યો છે. 2721 કરોડ હતી કે જે વધીને 4467 કરોડ જોવા મળી છે. એટલે કે અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન બહુ સરસ જોવા મળી રહી છે. એટલે મુથુટ ફાઇનાન્સ આ સ્ટોક છે કે જેને આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ભારત રસાયણ. અહીંયા પરિણામ સારા નથી. તમે જો નફો કંપનીનો 62% ઘટી ગયો છે, 67 કરોડથી ઘટીને 25 કરોડ આવે છે. સામે કંપનીની તમે આવક જોશો તો 1% ઘટી છે. કંપનીના ઇબિટા જુઓ તો અહીંયા 42% ઘટ્યા છે. માર્જિન 22.37% ઓલમોસ્ટ કહી શકાય અડધા થઈ ગયા, 13.12% થઈ ગયા છે. એટલે તમે જોશો તો ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ બધી વસ્તુ તમે જોશો તો એક ઘટાડા સાથે જ કારોબાર જોવા મળી રહી છે. એટલે ભારત રસાયણ લાસ્ટ સ્ટોક છે કે જેને આપણે રેડ લઈને ચાલીશું. સો ટોટલ ટોપ 10 સ્ટોક મારા તરફથી થઈ ગયા છે અને ટોપ 10 સ્ટોક્સ અજય તરફથી થઈ ગયા છે. સો ટોપ 20 સ્ટોક્સની આપણે વોચલિસ્ટ બનાવી દીધી છે. અગર કોઈ મિસ કરી લીધું હોય તો ક્વિકલી હું અને અજય અમારી ટીમ રેપઅપ કરી લઈએ, જેથી કરીને જો તમે મિસ કર્યું હોય તો એને એડ ઓન કરી લેજો. કારણ કે આજે માર્કેટ તો એક્શનમાં છે, આ ટોપ 20 સ્ટોક પણ આજે એક્શનમાં જોવા મળે છે. તો અજય ક્વિકલી તમારા 10 સ્ટોક રેપઅપ કરીએ. બિલકુલ રિકેપમાં ઓવરઓલ જોઈએ તો ઇન્ડિયન હોટલ ક્વાર્ટરથી પરિણામ બહુ જ કંપની સારા જોવા મળે, નફો 50%થી ગ્રોથ જોવા મળે છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ કોલ ઇન્ડિયા, અહીંયા બી જો ક્યાંય ને ક્યાંય પરિણામ થોડા નેગેટિવ સાઇડ છે. નફો આવક માર્જિન એબિટા 4 દબાણમાં જોવા મળે છે, ઇન રેડ રહેશે. લ્યુપિન જો અહીંયા કંપનીનો ઓવરઓલ જો નફો સારો છે, આવક સારી છે અને નોર્થ અમેરિકાનો જે સેલ્સ ગ્રોથ છે 52% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. તો લુપિન આ સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓએનજીસી બી જો અહીંયા બી ક્યાંય ને ક્યાંય ક્વાર્ટરથી પરિણામ પોઝિટિવ છે. આવક જો તો આવક ફ્લેટ જોવા મળી છે ક્યાંય ને ક્યાંય, અને જે કોમોડિટી અને ઓવર ક્રૂડને લઈને જે ઓવરઓલ વાતચીત હતી ખાસો સ્ટોક અને વધી ચૂક્યા છે તો ઇન રેડ લાઇન ચાલશું. પીઆઈ ઇન્ડસ્ટ્રી અહીંયા બી જો ક્વાર્ટરથી પરિણામ કંપનીના બહુ જ ખરાબ જોવા મળે છે, માર્જિન તો અહીંયા અડધા થઈ ગયા છે. તો પીઆઈ ઇન્ડસ્ટ્રી આ સ્ટોક બી ઇન રેડ રહેશે. મિશ્ર ધાતુ આ સ્ટોક જો કે ડિફેન્સ રિલેટેડ કામકાજ છે ને ક્યાંય ને ક્યાંય કંપનીના ક્વાર્ટરથી પરિણામ બી મજબૂત જોવા મળે છે, ઇન ગ્રીન રહેશે. એન્જિનિયર્સ ઇન્ડિયા અહીંયા બી કંપનીનો નફો જો 219%થી ગ્રોથ જોવા મળે છે, ઇન ગ્રીન રાખીશું. વોલ્ટાસ છેલ્લા 6 મહિનાનું ફર્ધર આપણને બ્રેકઆઉટ ઉપર સ્ટોક અહીંયા જોવા મળે છે, ઇન ગ્રીન રહેશે. કોફોજ આઈટી ખાસું દબાણમાં જોવા મળે છે, આજે બી કન્ટિન્યુઅસ દબાણ આપણને જોવા મળી શકે છે. સ્ટોક ગઈકાલ 6%ના કરેક્શનમાં હતો તો ગેપ હવે આજે પણ જે મેં લાઇન ડ્રો કરી હતી ગેપ પૂરો થતો જોવા મળશે. તો કોફોજ ઇન રેડ રહેશે અને બીએલ સારા સપોર્ટ ઉપર સ્ટોક ઉભો છે, ગઈકાલે સારું બાઉન્સ બેક બતાવ્યું હતું તો ફર્ધર ફોલોઅપ આજે પણ જોવા મળી શકે છે. તો બીએલ આ સ્ટોક બી છે આપણે ઇન ગ્રીન રાખીશું. તો મારા 10 સ્ટોકમાંથી 4 સ્ટોક ઇન રેડ રહેશે, 6 ઇન ગ્રીન લાઇન ચાલીશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક હવે રેપઅપ કરી લઈએ. સૌથી પહેલો સ્ટોક મેં પસંદ કર્યો આઈસીઆઈસીઆઈ બેંક. ગઈકાલના મજબૂતી પાછળ કારણ તમે જો નિફ્ટી બેંક નિફ્ટીમાં બંને સપોર્ટમાં હતો, એટલે કે આઈસીઆઈસીઆઈ બેંક ટેકનિકલી બ્રેકઆઉટ બહુ સરસ છે, એટલે પહેલો સ્ટોક જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. ઇનસાઇડ બાર કેન્ડલનું પણ બ્રેકઆઉટ છે. બીજો સ્ટોક આપણે વાત કરી બાયોકોન. તમે જો ક્વાર્ટરથી પરિણામ છે સારા આવે છે મિક્સ, પરંતુ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક આજે ડિફેન્સિવ કામ કરી શકે, એટલા માટે આપણે ગ્રીન લાઇન ચાલીશું. હોનાસા કન્ઝ્યુમર બહુ જ બેસ્ટ પરફોર્મન્સ સુપર ડુપર કહી શકાય કે આપણને હોનાસા કન્ઝ્યુમરના પરિણામ છે, એટલે આપણે ગ્રીન લાઇન ચાલીશું. દીપક નાઇટ્રાઇટ
નાઇટ્રેટ અહીંયા પણ તમે જો સરસ પરિણામ છે, માર્જિનમાં પણ સરસ ગ્રોથ છે, એટલા માટે આપણે ઓપરેટિંગ નંબરને ધ્યાનમાં રાખીને દીપક નાઇટ્રેટ અને આપણે ગ્રીન લાઈન ચાલીશું. હિન્ડાલ્કો તમે જોશો અહીંયા પણ પરિણામ તમે જોશો નફો બધું આપણને એક ડબલ થતું જોવા મળ્યું છે. લાસ્ટ સ્ટોક આપણે ગ્રીન લાઈન ચાલીશું. બ્રિટાનિયા 2 દિવસથી સરસ મજબૂતી છે, ભલે માર્કેટ ઘટી રહ્યું છે, આજે પણ માર્કેટ ઘટી રહ્યું છે, તે એક ડિફેન્સિવ તરીકે પ્લે થઈ શકે, એટલા માટે આપણે આ સ્ટોકને ગ્રીન લાઈન ચાલીશું. પહેલા 6 સ્ટોક તો ગ્રીન છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ, IGL પરિણામ મિક્સ ટુ નેગેટિવ છે, એટલા માટે આ સ્ટોક છે જેને આપણે રેડ લાઈન ચાલીશું. HCL કે જેના ગઈકાલે પરિણામ બાદ જેફરીસને હવે ખરીદી કરવાની રિકમેન્ડેશન એમના દ્વારા આપવામાં આવી છે, ટાર્ગેટ 6220 આપવામાં આવ્યું છે, એટલે આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. મુથુટ ફાઇનાન્સ પરિણામ બહુ સરસ છે, ટોપ લાઇન બોટમ લાઇન બંને બહુ સરસ ગ્રોથ જોવા મળે છે, એટલે આ પણ આપણે ગ્રીન લાઈન ચાલીશું. લાસ્ટ ભારત રસાયણ આ સ્ટોક છે કે જેમાં તમે જો બહુ જ ભારે ખરાબી કહી શકાય કે આપણને પરિણામમાં અસર જોવા મળી શકે છે, એટલે કે પરિણામ સારા નથી, એટલે આ સ્ટોક આપણે રેડ લાઈન ચાલીશું. ટોટલ 10 સ્ટોકમાંથી મારા 2 સ્ટોક છે કે જેના આપણે રેડ લાઈન ચાલીશું અને અજયના 4 સ્ટોક છે જેને રેડ લાઈન ચાલીશું. સો ટોટલ ટોપ 20 સ્ટોક્સમાં 6 સ્ટોક થઈ ગયા છે કે જેના આપણે રેડ સાથે અને 14 સ્ટોક છે કે જેના આપણે આજે ગ્રીન સાથે નજર કરીશું. પરંતુ એ ના ભૂલવું જોઈએ, આ રેડ છે 6, પરંતુ આના સિવાય જો બીજા પણ કરવા હોય તો આપણે IT સેક્ટર છે કે જે શરૂઆતમાં જે પેઇન ખાસું જોવા મળ્યું છે, પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઓલરેડી ઓવરસોલ્ડ છે. સો લેટ્સ સી કે હવે ઇન્ફોસિસ, ADR, વિપ્રો ADR 8-10% ઘટી ગયા છે, તો હવે ત્યાંથી ઓપનિંગ એ પ્રમાણે થાય છે તો બાઉન્સ બેક આપે છે કે નહીં એ સ્વાભાવિક છે કે જરૂરથી એક પ્રશ્ન અહીંથી બનતો જોવા મળશે. પરંતુ આવો ટોપ 20 સ્ટોક્સ આપણે જે વાત કરી ઇન્ટ્રાડે ગેમમાં એની ઉપર આપણે જરૂરથી નજર કરીશું. પરંતુ આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.